પોરબંદર જિલ્લામાં શ્વાન કરડવાના દર મહિને 500થી વધુ બનાવ બને છે। માત્ર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 7 માસમાં શ્વાન કરડવાને લીધે 4800 લોકોએ સારવાર લીધી છે। ત્યારે મનપા દ્વારા ડોગ સ્ટરીલાઇઝેશન અને શ્વાનોની ફરિયાદ આવે તો તેને ઓડદર સ્થિત ગૌશાળાએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર પણ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। જિલ્લામાં દર વર્ષે 6000થી વધુ લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાના કેસ સામે આવે છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દર મહિને 400થી 500 લોકો શ્વાનના આતંકનો ભોગ બને છે। ગત એક વર્ષમાં 6596 લોકોને શ્વાને બચકા ભર્યા હોવાનું સિવિલના ચોપડે નોંધાયેલું છે, તો ચાલુ વર્ષે પણ 7 માસમાં 4800થી વધુ લોકો ડોગ બાઇટનો ભોગ બની રહ્યા છે। શ્વાનનો શિકાર બનેલા લોકોની સારવાર કરવામાં સિવિલ હોસ્પિટલને 90 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે, પણ પ્રશાસનને પોતાની જવાબદારીનું કોઈ ભાન જ નથી। મનપાને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં શ્વાનને પકડવાનું તો દૂર પણ ખસીકરણ પણ કરવામાં આવતું નથી। અનેક શેરીઓમાં કૂતરાઓનો ત્રાસ યથાવત છે। વાહન ચાલકો પાછળ કૂતરા દોડે છે, જેને કારણે વાહન સ્લીપ થવાના બનાવ પણ બનતા હોય છે। સવારે સ્કૂલે જતા બાળકો પાછળ પણ કેટલાક વિસ્તારમાં કૂતરાઓ દોડે છે, જેથી બાળકો પડી જાય છે અને કેટલાક વિસ્તારમાં તો કૂતરાના ડરથી મહેમાન પણ આવતા અચકાય છે। ઘણી વખત વાહન ચાલકો વાહન બેફામપણે ચલાવતા હોય છે, ત્યારે વાહન નીચે કૂતરાના બચ્ચા આવી જતા બચ્ચાને ઈજા પહોંચે છે અને ઘણા કિસ્સામાં કૂતરાના બચ્ચાનું મૃત્યુ પણ થતું હોય છે। તેમાં પણ અનેક બનાવ સામે આવ્યા છે। ત્યારે શહેરમાં શ્વાનોનો આતંક દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હડકાયા કૂતરાનો પકડવા 2 પાંજરા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ ઓડદર ખાતે કૂતરાના ખસીકરણ માટે ઓપરેશન થિયેટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તે ઉપરાંત કૂતરાને ખોરાક નાખવા માટેના પોઈન્ટ્સ પણ નક્કી કરવામાં આવશે, તેવું પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। કંટ્રોલ કરવા માટે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ આપવામાં આવેલી છે। તે અંતર્ગત શહેરમાં ડોગ ફીડિંગ પોઈન્ટ નક્કી કરવા માટેની કામગીરી કરવામાં આવી રહેલી છે। એ ડોગ ફીડિંગ પોઈન્ટ નક્કી થાય ત્યારબાદ એ જાહેર કરવામાં આવશે અને આવા ડોગ ફીડિંગ પોઈન્ટ સિવાય અન્ય જગ્યાએ કૂતરાને ખોરાક નહીં આપી શકાય એ પણ સૂચનાઓ આપવામાં આવશે। વધુમાં જે શહેરમાં એગ્રેસિવ કૂતરાઓ હોય એને પકડીને રાખવા માટે આપણે ઓડદર જે ગૌશાળા છે ત્યાં જે વધારાની જગ્યા આવેલી છે ત્યાં કૂતરાઓને રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। હાલ જે એગ્રેસિવ કૂતરાઓ છે એને રાખવા માટે આપણે પાંજરા ખરીદવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં પાંજરાઓ આવશે, એટલે જ્યારે આવી કોઈ ફરિયાદો મળશે તો કૂતરા પકડી અને ત્યાં રાખવામાં આવશે। મહાનગરપાલિકા બની ત્યારથી તરત જ આપણે ડોગ બિઝનેસ કંટ્રોલ કરવા માટે સમયાંતરે ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરેલી છે। 4 થી 5 વખત આપણે ટેન્ડર કરેલા છે, તેમ છતાં આપણને યોગ્ય પ્રતિસાદ મળેલો નથી। એ અનુસંધાને આજે ટેન્ડરની જે લિમિટ છે, ફાઇનાન્શિયલ લિમિટ, એ વધારી અને નવેસરથી ટેન્ડર કરવાની પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે। જો આવી કોઈ આપણને એજન્સી મળશે તો જે ડોગને જે સ્ટરીલાઇઝ કરવાના હોય છે એ કામગીરી પણ આપણે કરી શકાશે। મારે અનુસંધાને જણાવવું કે ગૌશાળા ખાતે આપણે હંગામી ઓપરેશન થિયેટર બનાવવા માટેનું પણ આયોજન કરેલું છે। એ ટૂંક સમયમાં ત્યાં ઓપરેશન થિયેટર બનાવવા માટે કામગીરી કરવામાં આવશે। જે ડોગને જે રેબિસનો પ્રશ્ન હોય છે હડકવા, તો હડકવાની રસી ખરીદવાની પણ આપણે કાર્યવાહી હાથ ધરેલી છે।